હેલો સ્ટુડન્ટ, હું શીતલ બારભાયા મારા આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ નમસ્તે. ધોરણ 11 ચેપ્ટર સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, ટોપિક પ્રકાંડ ઓર પ્રરોહ તંત્ર સમજવા આજે આપણે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી વનસ્પતિ અક્ષનો જમીનની નીચેનો ભાગ જેને નામ આપ્યું છે મૂળતંત્ર. એવો જ વનસ્પતિની અક્ષનો જમીનની ઉપરનો હવાઈ ભાગ જેને નામ આપવામાં આવે છે પ્રરોહ તંત્ર. વિદ્યાર્થીઓ, આ પ્રરોહ તંત્રનું નિર્માણ એક્ઝેક્ટલી બીજના સૌથી ભ્રૂણાગ્ર ધરીના ટોચના ભાગ એટલે કે ભ્રૂણાગ્ર એનું જ બીજું નામ આદિસ્કંદ માંથી આ અક્ષ તૈયાર થતી આપણને જોવા મળે છે. વિદ્યાર્થીઓ, આગળ આપણે વાત કરી હતી બીજનું જેવું અંકુરણ થાય એટલે આ ભ્રૂણમૂળ ઓર આદિમૂળ એ ફણગો ફૂટીને બહાર આવે અને મૂળતંત્ર સર્જે. તેમજ બીજની આ ભ્રૂણધરીનો ટોચનો ભાગ એટલે કે ભ્રૂણાગ્ર ઓર આદિસ્કંદ એ પ્રરોહ તંત્ર સર્જે છે. ઓકે, પ્રરોહ તંત્રમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને મેઇન ભાગ એ છે પ્રકાંડ. ઓકે, આ પ્રકાંડ શાખિત પણ હોય અને અશાખિત પણ હોય. ઓકે, હવે આ પ્રકાંડ પર જુદી જુદી રચનાઓ આવતી હોય છે, વિકસતી હોય છે. સ્પેશિયલી પ્રકાંડ પર ગાંઠ પ્રદેશ બનતો હોય છે. બે ગાંઠ વચ્ચેનો પ્રદેશ આંતરગાંઠ બનતો હોય છે. પ્રકાંડ પર અનુક્રમે વારાફરતી એકાંતરે ગાંઠ આંતરગાંઠ ગાંઠ આંતરગાંઠ ગાંઠ આંતરગાંઠ આવતી જોવા મળતી હોય છે. ગાંઠ એટલે એવો ભાગ જ્યાંથી પર્ણની ઉત્પત્તિ થતી હોય. આંતરગાંઠ એટલે કે બે ગાંઠ વચ્ચેનો એરિયા કહેવાતો હોય. વિદ્યાર્થીઓ, હવે ગાંઠ આગળથી પર્ણ ઉદ્ભવતું હોય છે. આ ઉપરાંત પ્રરોહ તંત્રમાં સૌથી ટોચ ઉપર આપણને કલિકા જોવા મળે છે. બે ટાઈપની કલિકા હોઈ શકે છે. જો વાનસ્પતિક કલિકા હોય તો એને અગ્રસ્થ કલિકા, અગ્રકલિકા કહેવાય છે, જે વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. પણ ત્યાં જ જો પુષ્પીય કલિકા હોય, પુષ્પનું સર્જન થતું હોય તો એ ત્યાં વૃદ્ધિ અટકાવી પણ દેતું આપણને જોવા મળે છે. વિદ્યાર્થીઓ, હવે વાત કરીએ આપણે તો આ પ્રકાંડનો ભાગ છે, આ પર્ણનો ભાગ છે. બેની વચ્ચેના એરિયાને કહેવામાં આવે છે કક્ષ. શું કહીશું વિદ્યાર્થીઓ? પ્રકાંડ અને પર્ણની વચ્ચેના ભાગને કહેવામાં આવે છે કક્ષ. અને કક્ષમાં જે કલિકા ઉત્પન્ન થાય એ કલિકાને કહેવામાં આવે છે કક્ષકલિકા. કક્ષકલિકામાંથી મોટે ભાગે નવી શાખાઓ, વાનસ્પતિક શાખાઓનું નિર્માણ થતું આપણને જોવા મળતું હોય છે. ઓકે, ક્લિયર? તો આપણે પ્રરોહ તંત્ર એટલે કે એવા ભાગની ચર્ચા કરી કે જેમાં પ્રકાંડ છે, જેના પર પર્ણ છે, જેના પર ગાંઠ, જેના પર આંતરગાંઠ, સાથે સાથે અગ્રકલિકા, કક્ષકલિકા, આવી કલિકાઓ પણ ત્યાં આવતી આપણને જોવા મળી જતી હોય છે. વિદ્યાર્થીઓ, ઓકે, ખ્યાલ આવે છે બધાને જ? આટલું ઓકે. તો પ્રકાંડ માટે હવે છેલ્લે આપણે કહેવું હોય તો શું કહીશું? તો કે બીજના ભ્રૂણાગ્ર કે આદિસ્કંદમાંથી ઉત્પન્ન થતું, સાથે સાથે ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી વિકાસ પામતું, શરૂઆતમાં વનસ્પતિનું લીલું અને ત્યાર પછી કાષ્ઠમય બની જતું અંગ એટલે કે આ પ્રકાંડ. અને આ આખી રચનાને કહીશું આપણે પ્રરોહ તંત્ર. ઓકે,
ઇઝ ઇટ ક્લિયર? ચલો ફાઇન. હવે આ પ્રકાંડ પરથી ચોક્કસ જગ્યાએથી શાખાઓનો ઉદ્ભવ થાય છે. વિદ્યાર્થીઓ, વનસ્પતિએ આ શાખાઓનો ઉદ્ભવ અલગ અલગ જોવા મળ્યો છે, એકદમ ભિન્ન રહેતો જોવા મળ્યો છે. હવે જ્યારે પણ બાગ બગીચામાં જાઓ, જંગલમાં જાઓ, ત્યારે ખાસ તમે અવલોકન કરો એટલે તમને શાખાઓનો ઉદ્ભવ અલગ અલગ રીતે સમજ પડશે. ઓકે, તો પ્રકાંડ પરથી એ શાખાઓનો ઉદ્ભવ, એ શાખાઓની ગોઠવણી, જેને કહીશું હવે આપણે શાખા વિન્યાસ. શું કહીશું વિદ્યાર્થીઓ? હવે એને આપણે શાખા વિન્યાસ. તો આપણો હવેનો ટોપિક છે આ શાખા વિન્યાસ. એટલે કે પ્રકાંડ પરથી શાખાનો ઉદ્ભવ અને શાખાની ગોઠવણી. ઓકે, એ મેઇન બે રીતની જોવા મળેલી છે. એક યુગ્મ શાખી, બીજી પાર્શ્વ શાખી. ખાસ અહીંયા ઉદાહરણ બધાએ જ યાદ રાખવાના છે અને આ ડાયાગ્રામ પણ દોરવાના છે. વિદ્યાર્થીઓ, એક સરસ ચાર્ટ પણ તમારે લોકોએ બનાવવાનો છે. ઓકે, તો મેઇન બે ટાઈપ, એક યુગ્મ શાખી, બીજી પાર્શ્વ શાખી. ઓકે, યુગ્મ શાખીમાં જરા ધ્યાન આપો તો ખબર પડે. પ્રકાંડની શાખાની ટોચ અથવા અગ્રકલિકા એ બે શાખાઓ ઉત્પન્ન કરે છે. એની ટોચ પરથી પણ બે શાખાઓ ઉત્પન્ન થાય છે, એની ટોચ પરથી પણ બે શાખાઓ ઉત્પન્ન થાય છે. આમ દરેક વખતે શાખાઓનું યુગ્મ સર્જાય છે, એટલે એને નામ આપેલું છે યુગ્મ શાખી શાખા વિન્યાસ. ઉદાહરણ તરીકે કહીએ તો રાવણ તાડ. ઓકે, ચલો ત્યાર પછી આવે છે પાર્શ્વ શાખી. પાર્શ્વ શાખીના પાછા બે પ્રકાર છે. એક અપરિમિત પાર્શ્વ શાખી, બીજો છે પરિમિત પાર્શ્વ શાખી. ઓકે, અપરિમિત વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપો. અહીંયા પ્રકાંડની એક જ મુખ્ય અક્ષ છે, એટલે આને એકાક્ષજન્ય પણ કહી શકીએ છીએ આપણે. અહીંયા પર્ણની કક્ષમાં આવેલી કક્ષકલિકા. વિદ્યાર્થીઓ, અહીંયા જ જોઈએ આપણે પર્ણની કક્ષમાં આવેલી કક્ષકલિકા. તો એ જ પર્ણની કક્ષમાં આવેલી કક્ષકલિકા એ શાખામાં ફેરવાય છે. આવી શાખાઓનો ઉદ્ભવ અગ્રાભી વર્ધી ક્રમમાં જોવા મળ્યો છે. એટલે કે નીચેની તરફ પહેલી આવે, એની ઉપર બીજી, એની ઉપર ત્રીજી, એની ઉપર ચોથી. પહેલી આવે એ સૌથી મોટી હોય, બીજી એનાથી નાની, ત્રીજી એનાથી નાની, આ એનાથી નાની. વળી શાખાઓ ઉપર ઉપશાખાઓ જે સર્જાય છે એ પણ આ અગ્રાભી વર્ધી ક્રમને જ ફોલો કરતા આપણને જોવા મળી જાય છે. આમ અપરિમિત પાર્શ્વ શાખી શાખા વિન્યાસ જોવા મળ્યો છે. ખાસ કરીને કહીએ તો આસોપાલવ અને શરુ નામની વનસ્પતિમાં આપણે આ જોઈ શકીએ છીએ. શરુ ખાસ આપણને ગાર્ડનમાં જોવા મળતી હોય છે, જેને કટ કરીને ડોમ શેપ આપેલો હોય, શંકુ જેવા આકારની બનાવેલી હોય, તો એ શરુ નામની વનસ્પતિ છે. અને એનો શાખા વિન્યાસ કહીએ તો અપરિમિત પાર્શ્વ શાખી શાખા વિન્યાસ કહી શકાય છે. ક્લિયર? આગળ જઈએ. પરિમિત. પરિમિત નો મતલબ છે સીમિત. વિદ્યાર્થીઓ, બહુ ધ્યાનથી અહીંયા જોશો તો આપણને તરત સમજ પડશે કે પ્રકાંડની અગ્ર કલિકાનો વિકાસ અટકી જાય છે, રૂંધાઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. ઓકે, હવે પર્ણની કક્ષમાંથી નવી શાખાઓ સર્જાય છે. વિકાસ સીમિત થઈ ગયો, પરિમિત થઈ ગયો, એટલે એનું નામ છે પરિમિત પાર્શ્વ શાખી શાખા વિન્યાસ. ક્લિયર? ઓકે, એના પાછા ત્રણ પ્રકાર છે. એક એકશાખી, બીજું દ્વિશાખી, ત્રીજું બહુશાખી. વિદ્યાર્થીઓ, જરા ધ્યાન રાખો. એક શાખીનો મતલબ કે અહીંયા પ્રકાંડની ટોચનો વિકાસ અટકી ગયો છે, પરંતુ પર્ણની કક્ષમાંથી ફક્ત એક જ શાખા ઉદ્ભવે છે. જો ધ્યાનથી ફિગરને જોશો, પર્ણની કક્ષમાંથી એક જ શાખા ઉદ્ભવે છે.
એક જ શાખા ઉદ્ભવે એટલે એને કહેવામાં આવે છે એક શાખી પરિમિત શાખા વિન્યાસ. આ શાખા કેવી રીતે ઉત્પન્ન થાય છે સમજવું પણ જરૂરી છે. જો આવી શાખા એ જમણી બાજુ જ ઉગ્યા કરે અથવા આવી એક શાખા ડાબી બાજુ જ ઉગ્યા કરે, જમણી કે ડાબી પણ એક જ તરફ ઉગ્યા કરે તો ત્યારે એનું નામ છે એક તો વિકસી એક શાખી શાખા વિન્યાસ. એનું ઉદાહરણ છે અશોક. જ્યારે અમુક વખતે એવું જોવા મળ્યું છે કે પર્ણની કક્ષમાંથી નીકળેલી એક શાખા પહેલી વખત જમણી બાજુ ઉગે તો ત્યાર પછી નવી જે એક શાખા ઉદ્ભવે એ ડાબી તરફ ઉગે, ફરી પાછી જમણી તરફ, ફરી પાછી ડાબી તરફ, એકાંતરે જમણી ડાબી બેઉ તરફ ઉગે એક જ શાખા એટલે એનું નામ છે ઉભયતો વિકસી એક શાખી શાખા વિન્યાસ. ખાસ કરીને આપણને જોવા મળ્યું છે હાડસાકળમાં. ક્લિયર? આગળ દ્વિશાખી પરિમિત શાખા વિન્યાસ. વિદ્યાર્થીઓ અહીંયા પ્રકાંડની ટોચનો વિકાસ તો અટકી જ ગયો છે પણ પર્ણની કક્ષમાંથી બે શાખાઓ નીકળે છે. ફરી ધ્યાનથી એની આગળ પણ પર્ણની કક્ષમાંથી બે શાખાઓ નીકળે છે. દરેક વખતે બે શાખા સર્જાય એટલે એનું નામ છે દ્વિશાખી પરિમિત શાખા વિન્યાસ. ઉદાહરણ તરીકે ગુલબાસ અને કરમદી. ધ્યાન રાખવા જેવી વાત એ છે વિદ્યાર્થીઓ, આ છે યુગ્મ શાખી, અહીંયા પણ બે શાખા છે. આ છે દ્વિશાખી, અહીંયા પણ બે શાખા છે. ફરક એટલો છે કે આ પ્રકારની ટોચ પરથી અગ્રભાગેથી બે શાખા સર્જાતી જોવા મળી છે, જ્યારે અહીંયા પર્ણની કક્ષમાંથી કક્ષકલિકામાંથી બે શાખાઓ સર્જાતી આપણને જોવા મળેલી છે. ક્લિયર? ઓકે. બહુશાખી એટલે કે અહીંયા પણ પ્રકાંડની અગ્રભાગ ટોચ ભાગનો વિકાસ રૂંધાઈ ગયો છે પણ પર્ણની કક્ષમાંથી બે કરતા વધારે શાખાઓ સર્જાય છે. બે કરતા વધારે શાખાઓ સર્જાય એટલે એને નામ આપેલું છે બહુશાખી શાખા વિન્યાસ. વિદ્યાર્થીઓ એક શાખી હોય, દ્વિશાખી હોય, બહુશાખી હોય પણ એ જાણવા જેવી બાબત એ છે કે અનેક અક્ષ ભેગી મળે છે અને મુખ્ય અક્ષ સર્જે છે. અનેક અક્ષ દ્વારા એક અક્ષ બને એટલે એને નામ આપેલું છે અનેકાક્ષજન્ય. શું કહીશું વિદ્યાર્થીઓ? એને અનેકાક્ષજન્ય. તો આમ અલગ અલગ વનસ્પતિમાં શાખાઓનો ઉદ્ભવ, શાખાઓની ગોઠવણી અલગ અલગ રહેતી આપણે જોવી હોય તો જોઈ શકીએ છીએ. પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, અહીંયા ઉદાહરણ ઘણા બધા છે. ડાયાગ્રામ વ્યવસ્થિત દોરવાનો અને બધાના ઉદાહરણને પણ આપણે યાદ રાખવાના છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આ જ પ્રકારની જો આપણે વાત કરીએ તો બે પ્રકારે આપણને જોવા મળ્યા છે. એક હવાઈ એટલે કે જમીનની ઉપરની તરફ, પણ અમુક પ્રકાંડ એવા છે કે જે જમીનની નીચે એટલે કે ભૂમિગત પણ આપણને જોવા મળ્યા છે. જેમ કે લાઈક મૂળ. વિદ્યાર્થીઓ આપણે ભણ્યા ને, મોટા ભાગે મૂળ આપણે એવું બોલ્યા કે જે જમીનની નીચે હોય છે, પણ કેટલા બધા અસ્થાનિક મૂળ, આગંતુક મૂળ આપણે જોયા કે જે પ્રકાંડ પરથી પણ આવતા હતા, ગાંઠ આંતરગાંઠમાંથી પણ સર્જાતા હતા. સેમ વે પ્રકાંડ મોટે ભાગે એ હવાઈ અંગ છે પણ અમુક પ્રકાંડ આપણને જમીનની નીચે પણ જોવા મળ્યા છે. ઓકે, તો ચલો એના રિલેટેડ થોડી બાબત પણ સમજી લઈએ. ઓકે, હવે પ્રકાંડ મોટા ભાગે વિદ્યાર્થીઓ આપણે જોઈએ છીએ જે હવાઈ હોય છે એ મજબૂત, એ સખત, એ કાષ્ઠમય હોય છે. હા, શરૂઆતમાં લીલું હોય પણ જેમ જેમ વખત થતો જાય તેમ તેમ બ્રાઉન અને સખત અને મજબૂત થતું આપણને જોવા મળ્યું છે. પણ અમુક વનસ્પતિઓ એવી પણ છે વિદ્યાર્થીઓ કે જેમાં આ જ પ્રકાંડ પાતળું છે, નબળું છે, અશક્ત છે, દોરી જેવું છે, એટલે પોતે જાતે ટટ્ટાર ઊભું જ રહી શકતું નથી. તો આવા સંજોગોમાં એ પ્રકાંડ શું કરશે? તો ત્રણ
રીતે આપણને એ ફેલાતું વધતું જોવા મળેલું છે. જેમ કે પહેલું ભૂપ્રસારી, નામ પરથી જ સમજ પડે છે જમીનને પથરાયેલા હોય એટલે જમીનની ઉપર આવું પ્રકાંડ દૂર 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 સુધી પથરાઈ જતું આપણને જોવા મળી જતું હોય છે. બીજું, અમુક વખતે આખું પ્રકાંડ એટલે કે આખી વનસ્પતિ એ યજમાનને વીંટળાઈ જતી હોય છે. જો વીંટળાઈ જાય તો ત્યારે આપણે કહીશું વડવેલ. આ ઉપરાંત અમુક વખતે પ્રકાંડ કેટલીક વિશિષ્ટ રચનાઓ કેળવે છે, ખાસ કુંતલમય, સ્પ્રિંગ જેવી, વળાંકવાળી અથવા નખ જેવી કે કોઈ સપોર્ટ મળે તો તરત જ ત્યાં એ પોતાની આવી રચનાઓને ભેળવી દે છે અને એ આગળની તરફ વૃદ્ધિ કરવી હોય તો કરી દે છે. તો ત્યારે એને નામ આપ્યું છે આપણે આરોહી. તો વિદ્યાર્થીઓ, નબળું પ્રકાંડ હશે તો એ કાં તો ભૂપ્રસારી, કાં તો વડવેલ, કાં તો આરોહી કહેવું હોય તો આપણે કહી શકીએ છીએ. પરંતુ કેટલીક વનસ્પતિમાં વિદ્યાર્થીઓ સમજો જરા, પ્રકાંડ એ જમીનની નીચે રહેતું હોય છે, ભૂમિગત રહેતું હોય છે. હવે જમીનની નીચે હશે તો એ લગભગ લીલું પછી જોવા મળતું નથી. આવું પ્રકાંડ એ મોટે ભાગે નાના નાના સુકાયેલા પર્ણો, જેને કહેવાય સલ્કી પર્ણો ધરાવતું આપણને જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ, આ પ્રકાંડ પર પાછું ગાંઠ તો હોય જ, આંતરગાંઠ તો હોય જ, એ તો હોય જ. પ્રકાંડની જેટલી રચનાઓ છે એવી રચનાઓ તો જોવા મળતી જ હોય, પણ એ પ્રકાંડ કાર્ય અલગ અલગ કરતા હોય છે. કોઈક વખતે ખોરાકનો સંગ્રહ કરી રાખે છે, જેથી પ્રતિકૂળ સંજોગો આવે તો એમાંથી ઇઝીલી પોષણ મળી રહેતું હોય. બીજું, અમુક વખતે આવા ભૂમિગત પ્રકાંડ એ પ્રજનન પણ કરતા જતા આપણને જોવા મળતા હોય છે. વિદ્યાર્થીઓ, આગળ આપણે આવા ઉદાહરણો જોવા જઈ જ રહ્યા છીએ કે પ્રકાંડ ભૂમિગત હોય તો એ ખોરાક સંગ્રહી અથવા પ્રજનનની ક્રિયામાં પણ મદદરૂપ થતું આપણને જોવા મળતું હોય. ઓકે, તો એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ સાથે ચર્ચા કરવા જઈ જ રહ્યા છીએ, હે ને? ચલો, ખબર પડે છે ને બધાને? જો લેક્ચર આપણો ગમ્યો હોય તો શું કરવાનું છે? ખાસ લાઈક આપવાની છે. પછી શું કરવાનું છે? શેર કરવાનું છે. પછી શું કરવાનું છે? ખાસ કરીને વ્યવસ્થિત સારી કોમેન્ટ પણ આપવાની છે. ઓકે, આજે સરસ ડાયાગ્રામ દોર્યા છે મારા વાલા વિદ્યાર્થીઓ. તો તમારે લોકોએ પણ ડાયાગ્રામ વિથ લેબલિંગ કરવાનું છે. મેં સારા ચાર્ટ બી સરસ દોર્યા છે, તો એ ચાર્ટ પણ તમારે લોકોએ ડ્રો કરી લેવાના છે. ઓકે, થેન્ક યુ.